કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે અને એ માટે તમામ જગ્યાએ પ્રચાર પ્રસારની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। તેવામાં અમારા કચ્છકરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આજરોજ પચરંગી શહેર ગાંધીધામની મુલાકાત લેવામાં આવી હતી। તેમાંય ખાસ કરીને જ્યારે વોર્ડ નંબર 5ની મુલાકાત લેવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરનો વિકાસ કરવામાં આવી રહ્યો છે અને એ માટે પૂરજોશમાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પરંતુ વોર્ડ નંબર 5માં છેલ્લા કેટલાય સમયથી પાણી તેમજ ગટરની લાઈન નાખવા માટે મોટા ખાડાઓ ખોદી દેવામાં આવ્યા છે અને તેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે મોટા પાઇપ રસ્તા પર પડ્યા છે જે ટ્રાફિક વ્યવસ્થાને અડચણરૂપ સાબિત થઈ રહ્યા છે। આ માટે સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે કે તાત્કાલિકપણે આ રસ્તો સહી સલામત કરવામાં આવે જેથી કરીને પગે ચાલતા રાહદારીઓ તેમજ વાહન ચાલકોને કોઈપણ જાતની મુશ્કેલીનો સામનો ન કરવો પડે। આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા કચ્છકરે ટીવી ન્યૂઝના રિપોર્ટર મુન્નાભાઈ ડીપી। આવો સાંભળીએ તેમની પાસેથી। હું છું મુન્નાભાઈ ડીપી, કચ્છકર ટીવી ન્યૂઝ। અત્યારે અમે ગાંધીધામ આવેલા છે, ખાસ કરીને જે મહાનગરપાલિકા અને ગાંધીધામમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 5ની મુલાકાત લીધી। વિકાસનું કામ થઈ રહ્યું છે, બહુ સારી વાત કહેવાય, પણ રસ્તામાં કોઈ ફેરફાર નથી। ખોદીને કેટલો સમયથી મૂકી દીધા છે, લોકોને પરેશાની થાય છે। બીજું કોઈ પણ કામ છે લેન્થ વગરનું છે, કોઈ ઠેકાણો નથી। દુકાનો જેટલી બનેલી છે એ દુકાનોમાં પણ એવું લાગે છે કે વરસાદમાં પાણી જશે। ક્યાંક લેવલમાં છે, ક્યાંક 2 ફૂટ નીચે દુકાન આવી ગઈ છે। આ નાલો બનાવ્યો છે તો નાલો રોડની લેવલે જોતો હતો, જેથી કરી અને રસ્તામાં પણ કામ આવે અને આ દુકાનોને પણ તકલીફ ના પડે। આ બાજુમાં જે વર્ષો જૂની ગલીઓ આવેલી છે ત્યાં કને આ ઊંચી બનાવી દીધી, પાછી તોડી, તો પહેલાંથી જ શા માટે રસ્તો ન મૂક્યો? મેક્સિમમ ગલી છે ત્યાં અહીંયાના લોકોએ આ તોડાવડાવ્યું છે કારણ કે રસ્તો થઈ શકે, આ ગલીના લોકો રોડ ઉપર આવી શકે, નીકળી શકે। પણ આ વિચારો કે આ સરિયા છે, કોઈની ગાડી સ્લીપ થશે, બાઇક અને આ ઉપર પડશે ને કાંઈ મૃત્યુ થશે, કાંઈ પણ અનિચ્છનીય બનાવ બની ગયો તો મહાનગરપાલિકા છે ગાંધીધામની એ જવાબદારી લેશે કે અહીંયાના નગરસેવકો લેશે? મેક્સિમમ કામ જેટલા ગાંધીધામમાં થયા છે અને ચાલુ છે એ કામમાં કોઈ લેન્થ નથી, કોઈ ઠેકાણા નથી। માત્ર ને માત્ર વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું લોકો કહી રહ્યા છે।